અને બાપુ ખરેખર અમારું આ વરસ બહુ આ વખતે સારું છે. અમારું આ વરસ છે ને, આ જે પ્રોગ્રામ બેહતા વર્ષથી જે ચાલુ થયા, પહેલો પ્રોગ્રામ હનુમાનજી મહારાજનો છે બેસતા વર્ષને. બીજો પ્રોગ્રામ સીધો સીએમ સાહેબ આરે છે, એટલે આપણે ગુજરાતના રાજા આરે સાવરકુંડલા. તેદી જ રાતે જિગ્નેશ દાદાની ભાગવત કથાનો પ્રોગ્રામ છે. જિગ્નેશ દાદાની કથામાં નીકળ્યો એટલે સીધો જ પ્રોગ્રામ મુંબઈ આશીષ દાદાની કથા. તરત પાછો ભૂપેન્દ્રભાઈ પંડ્યાની કથા. ન્યાલી પાછો મામાનો ઘોડો વસૂડ્યો એટલે સીધો ચોટીલા આવ્યો. ચોટીલાનો ડુંગર ચડ્યો. દિવસે ડુંગર ચડીને સાંજે સીધે ભાગવત કથા એ અમારા ગુણુભાઈ ડેલાવાળા રાજકોટ હેમુગઢવી હોલમાં ન્યાય ભાગવત કથા એમાં પ્રોગ્રામ કર્યો. અને ન્યાલી સીધો ગયો એટલે કચ્છમાં પૂજ્ય ભાઈશ્રીની કથા ચાલે છે, એ ભાગવત કથામાં પ્રોગ્રામ પૂરો થયો. અને એના ફળરૂપે આજે એટલા ભૂદેવોની સામે પ્રોગ્રામ થયો સાહેબ. આ આજના વ્રહનું આ કેલેન્ડર જોઈ લો તમે. અને એમાં અહીંયા ભારદ્વાજ ગુરુ બાપુ બેઠા હોય અને આ હાવ બધા ઘરના જે દિવસે હારે બેઠા એ ક્યારે સાંજે હારે બેઠા છે. ખરેખર કુમારભાઈ અમે દશરથભાઈ બધા અમને આરસીભાઈ બધા દિવસે આનંદ કરતા હોય. ભાઈ જે હમણાં માઇકમાં કીધું કે ભાઈ માયાભાઈ તો સ્થાનિક ઘરના છે અને વાતે હશે. મને ગૌરવ એ છે કે ઘરના ને સાંભળવું એ તે ભગવાનની દયા હોય તો સંભળાય ને આમાં મને, એટલે મને એ આનંદ છે. પણ સુદામા વાત એ કરતો હતો કે સુદામાની અંદર કયું એવું તત્વ છે કે ભગવાન કૃષ્ણને દોટ દેવી પડે છે. બોલો દ્વારકાનો રાજા કોણ નહીં આવતું હોય એની પાસે? કલ્પના તો કરો સાહેબ. સિંહાસનથી કૃષ્ણ પગ નીચે ન લે, કારણ કે બધા પગે લાગવા આવતા હોય. દ્વારકાના નાથની જય હો, દ્વારકાના નાથની જય. પણ સુદામાની અંદર એની ભક્તિ હતી, બ્રાહ્મણ તત્વ હતું, જેમાંથી વેદ નીકળતા. ભગવાન વિષ્ણુનું ગરુડ બાપુ આમ પાંખું ઓલાવે ને ઉડતું ઉડતું, તો એ પાંખોમાલી ગરુડજીની પાંખોમાલી વેદની રૂચાઓ નીકળે. પણ મને કહેવાય ગયું આ દેશનો બ્રાહ્મણ જ્યાં હાલીને જતો હોય ને ત્યાં વેદની રૂચાઓની સ્થાપના મળે થવા સાહેબ. જરાય રૂડું નથી લગાડતો. પૂજ્ય મોરારી બાપુ કહે ને કે સાધુનો દીકરો જન્મથી બાપુ હોય, પણ બ્રાહ્મણનો દીકરો તો જન્મથી દાદો હોય છે સાહેબ. ઘોડિયામાલી દાદો. એટલે અમને ગૌરવ છે સાહેબ કે આપણા તાલુકામાંથી એક ભૂદેવ નબળા નથી. તમે કલ્પના તો કરો, કોઈ ને કોઈ કાંઈક નું કાંઈક કાર્ય કરે છે. એટલે બીજામાં નબળા નહીં, પણ નામ કાઢેલા ભૂદેવ નબળા હોય જ નહીં. આર્થિક રીતે હોય નબળા. બાકી તો કથામાં આપણે સાંભળીએ છીએ કે નગર હતું ને એમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો. પણ એ કયો ગરીબ? કઈ રીતે ગરીબ? બધું હોવા છતાં, તમામ કરવાની તાકાત હોવા છતાં ગરીબાઈ દેખાડ. ગરીબાઈ એટલે આર્થિક ગરીબાઈ નહીં. જે કોઈ કાંઈ કરતો હવે જા ભાઈ અમે નાના માણા ગરીબ કહેવાય, બાકી મોઢામાં એક શબ્દ નીકળી જાય ને ભડકો થઈ જાય સાહેબ. એટલે ગરીબાઈ રાખતા હતા બોલવામાં. ફલાણો ભાઈ ગરીબડો બહુ, ઈ વાતમાં સહન કરવા વાળા. ગરીબ એટલે સહન કરી લે. સુદામા એ રીતે સુદામાને વૃદ્ધ દેખાડ્યા હતા કથામાં. વૃદ્ધ, હવે જેના નાના નાના છોકરા વૃદ્ધ હોય, છોકરા નાના નાના હતા પણ વૃદ્ધ કાર્ય કીધા. સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. પૂજ્ય મોરારી બાપુના શબ્દમાં કહું, બાપુ સત્ય હોય વૃદ્ધ હોય છે, પ્રેમ યુવાન હોય છે, અને કરુણા બાળક હોય છે. કરુણા હોય ને બાળક હોય છે. 80 વર્ષનો દાદો કરુણાથી આંખમાં આહુડા લાવતો હોય તો નાનું બાળક લાગે આપણે. વાહ કરુણા તમારી. ફલાણા બાપુ હાવ બાળક જેવા હો. બાપુની પાસે જાય તો બાળક જેવું લાગે ને. બાપુ પાસે બેસી બાળક જેવું વર્તન. ઉદય બાપુનું બાળક જેવું વર્તન. આમ અત્યારે બોલો અમારે જમવાનો આવ્યો હતો ને બદલે મારા ભાગ તો જોવો ન્યા જમ્યા, મારે ઓલે જમ્યા આજે. મને આનંદ એ છે સાહેબ. હા, અમારા આંગણા પાવન થયા એટલા ભૂદેવો જમ્યા આજે. એ આનંદ છે મને. સત્ય વૃદ્ધ હોય. આપણે સત્યનારાયણની કથા
કથા કોની તક સત્યનારાયણ. નારાયણ કયો છે તક સત્ય, એટલે આપણે શીરો કરીએ. સત્ય વૃદ્ધ હોય, દાંત ન હોય, શીરો ખાઈએ કે. હવે મળ્યા આપણે એની અંદર તે બધા માદળિયા નાખવા, હા, પણ શીરો શીરો હર ઉતરી જાય. એટલે આપણે એટલે સુદામા વૃદ્ધિ માટે કીધા કે સત્ય હતા. સત્ય હંમેશા વૃદ્ધ હોય છે, અને એનો એને પોરો કર્યો. પણ સુદામાની અંદર એક જ આ તત્વ હતું, એ આપણામાં બધામાં એ તત્વ આવી જાય ને તો કહેવાય ગયો આ દુધેશ્વર મહાદેવ આપણી સામો તાંડવ નાચે. હો સાબાસ સાબાસ. એમાં કયું તત્વ? એની ટૂંકી વાત કહું. સુદામા ત્યાં થાકેલા બેઠા હતા, પોરબંદર થી પલો કાપીને આવતા હતા. એમાં રસ્તે જે માણસો નીકળે ને એ દશરથભાઈ વાતો કરતા જતા હતા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ને ત્યારથી એ લીલા લહેર. હવે હારે ભણવા વાળો હોય, આપણે હારે અહીંયા ગામમાં ભણ્યા હોય અને આપણે એમ કે ઉદય દાદા એ જે જમાવી છે અમે હારે ભણતો માનવાનું મીર્યો. આ ઘણા મોટા માણસ હોય ને એને તમે વાત કરો ને, ઘણા મારી વાત નથી કરતા. માયાભાઈ અમારે તગો હાંકતા. બોલો લ્યો, મેં કેદી તગો હાંક્યો હોય છે અને હું ઈવડાઈ કે તું હાયે પાડું. લ્યો આજની તારીખે હું આ પાડું, પણ માના હમ ખાઈને કહવા તો ત્યાં બ્રાહ્મણોની વૈશમાં મને તગો હાંકતા આવડ્યો નહીં. એક દી મેં ટ્રાય કરી, પણ દાદા ત્રિગુણી માયા રહી ને ત્રાહો ભાગ્યો. મેં કીધું હરીખો હાલી જાય તો વિડીયો બનાવીને મોકલી દીધું. ઓલા તો રાજી થાય કે હા હજી હાકે છે. હો હવે તમે સાંભળો, મેં 84માં મુંબઈમાં સાયકલ શીખી છે. મેં અહીંયા ઓલો આપણો દત્તપાડા રોડ ને એની પાછળના ભાગમાં નારાયણ ભુવનમાં મેરાતા, ગુજરાતી સ્કૂલની પાછળ. અને એ જ ગ્રાઉન્ડમાં બાંશીમાં મોરારી બાપુની કથા થયેલી. ન્યાય એમ હીરાના કારખાના આકારતા હતા. મોટા ભાઈનું કારખાનું હતું, એટલે હું તો નાનો હું કારખાનું, પણ હું તળિયા મથાળા પેલ બધું કાપતો. અને ત્યારે એમાં અંબાજીના ચોકમાં મને રમવા મળ્યું છે. દાદાના ખોળામાં બેઠો છું, એટલે અમને અહીં આનંદ છે સાહેબ. એટલે આ ગામની વ્યક્તિ એક આવું કરે, પણ સુદામાએ સાંભળ્યું. હવે નકર હારે ભણવા વાળા વખાણ સાંભળે એટલે આવે તે અમે મારા બાપા એને સોપડા લઈ દેતા, તારા બાપા એને સોપડા લઈ દેતા, તું કેમ વાહેરી ગયો? આવી વાતો કરવામાં લુકેશ, તે જે આવી વાતો કરી ને એમાં તું પાછળ રહી ગયો. અને ઘણા નથી કહેતા ફલાણા ભાઈ ફલાણાની વાહે પડી ગયા. પડવા જ દેજો, કારણ કે એ વાહે છે, મોર નથી, પાછો ઊભો નથી, પડી ગયેલો છે. પણ સુદામાનો શબ્દ તમે સાંભળો દાદા. સુદામાએ કાને શબ્દો સાંભળ્યા. જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયો ત્યારથી એ લીલા લહેર. તા તો સુદામાને પોરના પલા ચડ્યા. ભાઈ ભાઈ મારા ભાઈબંધ આવો. અને મોઢામાં શબ્દ નીકળી ગયા, તું થયો દ્વારકા ધણી અને મારા સોગાળા રણ સોડ. તા તો મારા આંગણાના મરોડ સૌ પલટાણા શામળા. ઈ પોરહમાન દ્વારકા કેમ આવી ગઈ સુદામાને ખબર ન રહી. ઈ પોરહમાન ભાઈ 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 કૃષ્ણ ત્યાં આવ્યા તા તો આડા વાહડા લઈને બેઠેલા જ હતા. સા કરતા કીટલી બહુ ગરમ થતી, એટલે હવે માણસો પિત્તળની કીટલી જ કાઢી નાખી, ગરમ પોહાણ જ નથી. હવે સાની હારવારી ઠરી જ જાવો જોઈએ. આપણે જોઈએ હજી પિત્તળની વાટે ગયો ત્યાં કે આપણા પેલું હોય ત્યાં લાવી તો સા પી લઈ ને પછી હોઠ એવા એ રકેબીએ બળે. હવે ફૂક સાને મારવી કે રકેબીને મારવી આપણે નક્કી ન કરીએ. હોય ટાઢી પણ તોય તપેલી, હોય ઠંડી તો કહેવાય તપેલી. આપણામાં તપેલા ઘણા છે. આડા ઉભા હતા સુદામાની આગળ. કઈ બાજુ? કે ભાઈ પોરબંદર થી આવું છું, સુદામા નામ છે મારું, કૃષ્ણને મળવું છે મારે. હે કૃષ્ણને મળવું છે એમ. ઓલા મજાક ચાલુ કર્યો દ્વારપાળોએ. એમ તમારે કૃષ્ણને મળવું. જોયું તમારું ઉદાહરણ જોયું તમે? ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, ઈ શરીર સુકાણા જૈના આન રુધિર હેરાણા રે કસોટામાં પડ્યા એને જોને કાણા રે એ પહેરવા રે નથી પોતડી રે જી. તમારા દર્શન જોયા તમે? આવો મિત્ર મારા કૃષ્ણનો. ભાઈ મારા મિત્ર છે ને કહું છું.
ખાલી મારું નામ તો આપજો. કૃષ્ણના સખા હોવા છતાં વિવેકને ગુમાવ્યો સુદામાએ. અને ઓલા હતા મૂળ દ્વારપાળ પણ વિવેક ગુમાવી નાખ્યા. ક્યારેક ક્યારેક એવું લાગે દાદા કે યાદવા સ્થળીનું બીજ રોપાઈ ગયું હતું. અરે કૃષ્ણના દ્વારે આવા માણસો આપણે ઘણા ક્યારેક ફોન કરે તમારે હારે રહી આવા માણસો અવિવેક. દ્વારપાળને ફરીવાર વિનંતી સુદામા કરે, ભાઈ તમને પગે લાગવા. અરે હાલ હાલ પગે લાગવા વાળા હાલ હાલ કરી અને સુદામાને જ્યાં ધક્કો માર્યો, સુદામા ધરતીમાં પડી ગયા. ચાલીને આવતા હતા, થાકેલા હતા. અંદર ધાસકો પડી ગયો. ઓહો, આ મને નહીં જવા દે. સુદામા પડ્યા પડ્યા કે બાપા મને ન જવા ગયો તો તમને મુબારક, પણ કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, હવે હું કૃષ્ણને મળ્યા વગર નહીં જાઉં. હું પડ્યો રહેવાનું અને મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય અને મારો મૃતદેહ પડ્યો હોય અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે ને પૂછે કે આ કોણ પડ્યું છે, તો પગે લાગીને કહું એટલું તો કહેજો કે સુદામા નામનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતા હતા. એટલું કહેશો ને, મને ભરોસો છે કે દ્વારકાધીશ બે આહુડા પાડશે. દ્વારપાળ વૃદ્ધ દ્વારપાળો આ દૂર ઉભો હતો દાદા. એ આ ચિત્ર જોઈ ગયો, દોડ દીધી. અરે બોલા દ્વારપાળ, એ છોકરા હટી જાઓ. સુદામાને બતાવીને બેઠા કર્યા. દાદા એ છોકરાઓ છે, આપણે જો મોટો એને જ કહેવાય, બીજાનો અબજ પોતાની માથે લઈ લે અને મોટો કહેવાય છે. આપણે ભગવાનને ભગવાન શું કામ કહે છે? આખી દુનિયાનો અબજ ભગવાન લઈ લ્યો. કાકે થાય શું કે ભગવાનની મરજી. આ ઘણા જ નથી. આપણે આ છે પ્લાસ્ટર હોય ને આપણે કઈ શું થયું કે ભગવાનની ઈચ્છા. એટલે ભગવાને કીધું તો કોથળી પીન સૂટ આવે છે, મોટરસાયકલ લાગશે, પણ અબજ છે ને આપી. એક કોલેજના છોકરાઓ તોફાન કરતા હતા બાપુ. કોલેજના છોકરાઓ તોફાન કરતા હતા એટલે કોઈ આવીને કોલેજના પ્રિન્સિપાલને કીધું કે આ તમારા છોકરાઓ તોફાન બહુ કરે, એટલે અબજ તો લેવો જ નથી, કોઈને માથે જ લેવું જ નથી. કારણ કે હાઈસ્કૂલમાંથી જ આવો લોટ આવ્યો. ઓલા હાઈસ્કૂલ વાળા પાસે ગયા કે આવા તમે છોકરાઓ તૈયાર કરો છો? તો હાઈસ્કૂલના આચાર્યએ કીધું કે પ્રાઇમરીમાંથી જ આવા આવ્યા. ઓલા પ્રાઇમરી પાસે ગયા કે તમારું પાયાનું શિક્ષણ છે તમારું, કારણ કે બાલ મંદિરમાંથી જ આવા મોકલ્યા. ઓલા બાલ મંદિર પાસે ગયા કે ભાઈ તમે બાળક છે, બાલ મંદિરમાં અહીંયા આવ્યા છે અને તમે કઈ શિક્ષણ નથી, સારું આદર નથી શીખવાડતા. તો હું કે એના માવતરો જ એવા મૂકી ગયા, અમે શું કરીએ? ઓલા એના માવતર પાસે ગયા, છોકરાઓને આદર નથી શીખવાડતા. તો ભગવાને જ એવા આપ્યા, અમે શું લઈ લો. બે દીકરીઓ કોલેજની બહાર લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં બે દીકરીઓ કોલેજમાં બે વાતો કરતી જતી કોલેજની બહાર. એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, બોલી કે મેં 2 વાર વાંચી. મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે એકચ્યુઅલી રામાયણ ઉપર PhD કરવું છે, એટલે મેં 2 વાર વાંચી. તે તક મેં 1 વાર વાંચી. કેવું લાગ્યું તને? તો બોલી કે મને જામ્યું નહીં. બોલ, મને રામાયણ જામ્યું નહીં યાર. કે કેમ? સીતાજી અભણ હશે. બોલ, નકર રામને જ વનવાસ હતો તો સાથે શું કામ હેડ્યું જવું જોઈએ લેવા દેવા વગરનું? જનક જેવો બાપ હતો, ટેસડો ન કરી પીરમાં જઈને રામાયણ વાંચ્યું. હું હવે તો જવું જ નહીં. તારી હાટું સંયમર ન કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે. આ ઘેરા ઘા છે. તાવલી બીજી કે હું આવ તો નાહી જ જાઉં, હું આવ તો સાથે વહી જ જાઉં. કે કેમ? તો કે ઘરમાં 3 સાસુ એને કરતો તો જંગલમાં સારું. અને આ હાટું રામાયણ લખ્યું સાહેબ, આ હાટું રામાયણ નથી લખ્યું. હજી કીર્તિભાઈ તમારી ફરમાઈશ તો બાકી છે. હજી ધીરે ધીરે એ બાજુ જાઉં છું, પણ આજે સુદામા બાપુ આવ્યા છો ને હેરીમાં. મારો કહેવાનો અર્થ જ્યાં આદર હશે, જ્યાં સંસ્કાર હશે, સંપત્તિ અહીંયા મૂકીને જવાની છે, પણ સંસ્કાર હારે આવવાના છે. અમેરિકામાં જેમ કુમારભાઈ ડોલર વપરાય, ડોલર કાયમ આવે, લંડનમાં પાઉન્ડ કાયમ આવે, ભારતમાં રૂપિયો કાયમ આવે, એમ હરગાપુરની હેરીઓમાં તમારા પુણ્ય નામની સંપત્તિ કાયમ આવતી હોય છે બાપ.
એ સંપત્તિ હારે હશે ને ત્યારે ખૂબ આવા મહાપુરુષોના ચરણમાં રહેજો, ધર્મની નજીક, ભૂદેવોના ચરણમાં. દ્વારપાળ કહે છે, દાદા આ મોટો અબજો લે છે, દાદા છોકરાઓને ખબર ન હોય, માફ કરજો, થોડી વાર બેસો, હું જાઉં ભગવાન કૃષ્ણ પાસે. મૂળ તો હું છે દાદા કે અત્યારે મળવાનો સમય નથી ને એટલે આ દ્વારપાળો કહે છે. અત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વર્ગ કક્ષમાં બેઠા હોય, પણ હું જાઉં છું કઈ નહીં. દ્વારપાળ જાય છે. સાહેબ આ કથા મને બહુ ગમે છે. દ્વારપાળ આવી અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. પ્રભુ ક્ષમા કરજો, આ સમય અવાય ને, પણ દ્વારે બ્રાહ્મણ આપની રાહે ઉભા છે. કૃષ્ણ બોલ્યા, દાદા દ્વારપાળ, મારી દ્વારકામાં ભૂદેવોને, ઋષિઓને, મુનિઓને મંજૂરી લેવી પડે ક્યારથી ચાલુ થયું છે? મારા ભૂદેવને અટકાવ્યો કેમ તમે? દ્વારકાધીશનો જય. જો આ મોટો એમ ન કીધું કે ઓલા છોકરાએ અટકાવ્યા, નામ કર્યું, હું તો પછી નહીં. પ્રભુ છેક દરહણ એવા લાગતા હતા ને. કોણ છે? પોરબંદર થી આવે છે. ઓહો, તમારી મિત્રતાનો દાવો કરે છે. કીર્તિભાઈ કાળિયો ઠાકર જેમ હોવાતો દ્વારપાળ નામ દે મને.